ડીસા પાલનપુર હાઈવે ભોયણ નજીક બિરાજમાન રામેશ્વર મહાદેવના મંદિરે હવન યજ્ઞ ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો। પવિત્ર શ્રાવણ માસ ભક્તજનો ભોળાનાથની ભક્તિમાં લીન બની પૂજા અર્ચના કરતા હોય છે। ડીસા ભોયણ ગોકુળનગરમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીની નિત્ય પૂજા અર્ચના કરી દેવાધિદેવ મહાદેવને રીઝવવાના પ્રયાસો કર્યા હતા। આ શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો ચાલેલી શિવ આરાધનાની શ્રાવણ વદ 13ને શનિવાર 31 ઓગસ્ટ 2024ના યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી। આ વર્ષે શ્રાવણ માસના સમાપન પૂર્વે જ આ મંદિરે યજ્ઞ યોજી શિવ આરાધનાનું સમાપન કરાયું હતું। રામેશ્વર મંદિર ખાતે યોજાયેલા મહારુદ્ર યજ્ઞ પ્રસંગે દાદાના ભક્તો મહિલાઓ તથા બાળકો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિઓ આપી હતી। આ વર્ષે પણ હોમાત્મક યજ્ઞમાં મુખ્ય યજમાને પરિવાર સાથે યજ્ઞમાં બિરાજી આહુતિઓ આપી હતી। તેમજ શ્રાવણ માસમાં રામેશ્વર મંદિરમાં પૂજા કરવા આવતા તમામ ભાવિકોએ પણ પરિવાર સાથે હાજર રહી યજ્ઞમાં આહુતિ આપી અને હવન યજ્ઞ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રામેશ્વર મંદિર ખાતે યોજાયેલ આ મહારુદ્ર યજ્ઞમાં મંદિરના મુખ્ય પંડિત તેમજ તેમના સહયોગી પંડિતો મંદિરના પૂજારી વિધિવિધાનપૂર્વક સંગીતના તાલ સાથે યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી। આ વર્ષે પણ મહારુદ્ર યજ્ઞ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે જયંતીલાલ રામી, હર્ષદભાઈ પટેલ, પ્રવીણભાઈ પંચાલ બિરાજમાન થયા હતા। અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા।